નમસ્કાર. અમે જે આજે વિડીયો બનાવ્યો છે એ આપણી સમાજમાંથી બીજી જ્ઞાતિમાં કે આપણી જ્ઞાતિમાં જે છોકરીઓ ભાગી જાય છે એમના માટે આ વિડીયો ખાસ જોવાનો છે. એમના જવાબથી કેટલું મા બાપને વેઠવું પડે છે એ ના ભોગવવું પડે એ માટે આ વિડીયો અમે સમાજને અને ટોટલ બહેનોને અમે વિનંતી કરીએ છીએ કે આ વિડીયો જોવાનો. અમારી ચેનલ આ વિડીયો ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને આ વિડીયો જેટલો બને એટલો દરેક સમાજના ભાઈઓ સુધી શેર કરવા નમ્ર વિનંતી. આભાર. મારી છોડી મારા આબરૂના ઝઘડા કરી નાખ્યા હોને છોરાને લઈને નાની છે. આખી જિંદગી એને મોટી કરી ખવડાવી પીવડાવી. હું કરું? અમુકને મોટું બતાવવા લાયક નહીં રહ્યું. અમુકને જઈને કહું કે મારી જિંદગીમાં આ છોડીએ તો મારી આબરૂના ઝઘડા કરી નાખ્યા. હું કરું હું અમુકને કહું મારી આબરૂના ઝઘડા કરી નાખ્યા. આખી જિંદગી એને મોટી કરી, કાળી મજૂરી કરી, એક રૂપિયો જોડીને હું આખી જિંદગી એના માટે કાઢી અને એ છોડીએ મને હાજર પેલું કર્યું. હું કરવાનું હું કરું? મગા હા અરે ગોમો વાતો તો છોરી જતી રહી છે. ઓવા ભાઈ ચોરી તો જતી રહી છે. અમુક કોઈ લાયક રહ્યું નહીં. હું ગમમાં કોઈનું મોટું બતાવવા લાયક. તું ચિંતા નહીં કર. આ સમાજની છોકરીઓને આપણે વિચારવાનું છે કે આપણા મા બાપ આપણને 25, 30 વર્ષ સુધી આપણને નાનાથી મોડી મોટા કરે છે, આપણે ભણાવશે, ગણાવશે, નોકરી મેળવી છે, બધું જ કરવા છતાંય જો આપણે આવું ખરાબ પગલું ભરતા હોઈએ તો આપણે મા બાપનું વિચારવાનું છે. જો મા બાપ આપણું ગામમાં કે સમાજમાં નીકળતા તો મોઢું નીચું કરી નીકળશે તો આપણને પાલવે નહીં. આ દીકરીને વિચારવાનું છે. કોઈ પણ સમાજની દીકરી હોય એ સમાજની દીકરીને આ વિચારવાનું છે. બરાબર? અને આપણે આ પગલું ના ભરીએ, બીજા સમાજમાં જો કે આપણા સમાજમાં જો, પણ જો જ્યાં પછી એ આપણને આજે તમને સારું લાગશે પણ કાલે એ તમને લાત મારી કાઢી મૂકશે. એ દિવસ તમારો મા બાપ જ તમને સંઘર્ષે. તમારા મા બાપના ઘરે પાછું આવવું પડશે. એટલે વિચારીને તમે દરેક બહેનો દીકરીઓને મારા વિનંતી છે કે વિચારીને તમે પગલું ભરજો. બરાબર? તમારા મા બાપનું વિચારજો અને તમારા કુટુંબનું વિચારજો, તમારા સમાજનું વિચારજો, પછી તમે આગળ પગલું ભરજો. કોઈ પણ જો તમારા મનમાં દિલમાં કોઈ પણ વાત હોય તો મા બાપ આગળ રજૂઆત કરવી. એનો પ્રશ્નનું નિવારણ કરવા માટે મા બાપ આપણા બેઠા છે અને નિવારણ લાવશી.